અમે બેન્કેટ જેવું દેખી નહીં वाईफाई चालू नहीं है ना ना जरूर डाउनलोड करेंगे तो हेलो भाई हेलो बॉय कर हेलो हेलो हेलीकॉप्टर से बोले अब बैंक फोन आया नौकरी नहीं आलो हाँ फोन करता दुकान पाणी तो तुम्ही तो तिथं कट करी दो वाटतो मोबाईल वेचाव चेता वेचा हाँ नहीं बेचो तो बेचो हाँ બહુ સારું તો પણ હવે નવ લેવું તો લઉં પછી
કોનાથી તો ખરાબ ન Pero લાગે. se જીઓ. હવે ફૂટ પાડો તો બધા ના પાડે કે ના ગમે તેવું હોય, જતા જ રહે. મારા ભાઈબંધ આ દોઢેક વર્ષથી વાપરાય છે. થોડું અલગ લાગે. उसकी है जैसे कि तुम्हारे ये और ये ચોરી લે બહુ ભણ્યો આપણે ભાઈબંધ તો ચોરી ये और ये बन બિચારા પ્રોસેસ લેટ આવે. હે તે પર્સનલ ડેટા આપણે કોઈ નહીં ખોલો. कौन कर भैया होगा पहना दे બીજો આવ્યો ઓનો સેમસંગ નો 24 વાળો એ ઓના જેવો જ છે. मम्मी भी नहीं आई तो कौन सा જરૂર ના હોય તો વેચાઈ જાય. આ તો તારે એટલે વિશે? સાચી હોય, મીઠું હોય તો. ખોટું તારે નુકસાન આવે. 50% કિંમત થઈ જાય. એ જ ને. ના ના મોબાઈલમાં કોઈ તકલીફ નહીં અને ઓનાથી સારો હજુ કોઈ મને ગમે નહીં બીજો તો ગમી જાય હોય ને તો લઈએ લઈએ. અને અમારા ઘરમાં જ લેવા વાળા એટલા બધા છે કે મને બહાર વેચવા નહીં દે આલો. ઘરમાં જ બધા અમે કે બનાવ અને હવે તો ભણ્યા મોટા થયા. મારો મોબાઈલ હતો ને ઘેર આવેલો હતો. નહીં પાડે કઈ. એ તોડી નાખ્યો. તો કાલે મોબાઈલ લઈ આવો હું આ એટલે બાબડો ભણજે એવું બને. અમે આ વેટ પર મગી કે છોકરા બગડી જાય. હું તો હતો વાપરતા હતો કે મોબાઈલ ની વાપરી શું કરશું. હા બહુ તો મોટા થયા. નવમા દસમા છોડીઓ કેટલા રાખી ભણ અને કેવી રીતના હોય પછી આપણે તો છોકરા તો ઠીક છે રાખ આ બાપો મોબાઈલમાં આવ થઈ ગયું. બોલો બીજું. તો કેટલા વાગે નોકરી જવાનું હોય? અગિયાર લીધો. બાજુમાં જ ને? અને એટલે છે કંપની. જોડે જોડે કંપની હે. અમારે કોઈ એવું નહીં કરવાનું. આ કંપની હે. અરે કે હા. એક મિનિટ થાય. કામ ચાલુ છે કંપનીમાં? इससे रहती અંદર કામ ચાલુ હોય. અને હવે કેટલા છોકરાને જગ્યા હશે? હું અહીંથી છોકરા મોકલી દઉં ફટાફટ કામ કરવા. લેબરનું એવું? વિકલાંગ છોકરાને ખબર નહીં. बताएगा તમારી મમ્મી વાતો કરતી હતી ને બધું એવું serious થઈ ગયું તો. કપડા જોઈને જ અમે કીધું કે ગેસ થઈ ગયા. પથારી અમારે પથારી ઓવર ટાઈમ કરતી હોય. હું જાય ને એટલે બીજો હાય હાય. એક તો તારી દાદા છોકરાઓ બધા ગંદા. હા તો અને તમે ઓવર ટાઈમ કેટલો કરો નેજો જઈને? अच्छी तभी है પહેલા મહેનત બહુ કરી. સાચી વાત. આવો મજા કરવા. એ જ હોય. મારે અત્યારે મહેસાણા ઉભી થઈએ ને તે વસ્તુ ગમે તો હું ચોપડી લઈ આખો દાળ ચોપડી વાંચું, બે મોબાઈલ રાખું છું, ચાર્જર રાખું, બસ આખો દાળ ગેમ રમાય. હમણાં નેચે અમારે સોફા મૂકી લાય તે જેમ થઈ જાય. તમારો વાઈફાઈ હોય ને કંપનીમાં. મારે એવું છે
બિચારા સેમસંગ વાળાને કે 10 દાડા બેટરી કાઢી રમઝમો દાડો પર સારી હતી. ખાવાનું ચોકણ હોય તો ઉપર મોક બહાર જવું પડે. આ કેન્ટીન આવી જાય. કને બનાય? નજીક જ છે બધું તમારે. નજીક જ બધું. સારું લ્યો. આ કહેવાય સ્વર્ગ જે જાતે ક્રિએટ કર્યું છે કહેવાય. અમારી મહેનત મજૂરીથી અમે છે આ સ્વર્ગ ક્રિએટ કરી દીધો અને સાચી વાત. ખાવાનું ફ્રી હોય ખાવાનું ફ્રી 50,000 પગાર હવે બધી બચી આપણે 30,000 ની એસઆઈપી કમાવો 25,000 સિગરેટ કમાવો કોઈ ફરવા ગયો એક ગાંધીનગરની પાલકોની યુનિયન કઈ જાય એક તો હું ના એ તો મને ખબર છે મેહોણા ન રાખ્યું. મેં મેહોણા ઉતરવા તો કોક સેટિંગ થાય કોઈ એક દાડો તો કોક જોવા મેહોણાથી બારોબાર જતું રહેવું. મારા ઘેર સુધી નહીં આવતો. મારી ગાડી લઈ હું આપણી ગાડી રાખું બલીનો કે ને ગાડી હું ગાડી લઈને જાઉં સર મેહોણા બાર દેખ લે કર આ તો હું એ જ કહું સડાક ન કરો. આમ થોડું રૂકાતા જવાનું. મારું ઓફિસે ઉભું રહેવાનું. હોસ્પિટલીઓ જોવાની. ઘેર ઉઠી આવવાનું. જોવાનું કે મોંમાંથી નહીં આ મોંમાં ને એરિયા એ તો મરાઠી છોકરી નાખો ને. હવે અમે ઉપર એમને તો કાનૂન અમે કોઈને એવી વસ્તુ આપણે ગરીબ વસ્તુ પૂછવા પૂછવા એ કઈ લખન કરો એટલે આપણે સફાયો મારા રાધા બાબુ લાડો હું ખાઈને હંગાત પણ કરી દે. રૂડલા નામીને આવ્યા ને નવો ના લઈ આવવાનું જૂનો હોય ને ખાઈને તો પેલો ના હવે છોકરો રૂડલો 10મું કરી હે મારો 8,000 વાળો હોય એ રીતે તો તું આવું કાઈ વિચારી જાય કયો લાગો સ્લીપ વાળ જોઈ લ્યો તારી વિચારી જાય તો સ્લીપ વાળો હા હોય તો 90,000 સેકન્ડ મને બસ સ્ટેન્ડ પર ઉઠાઈ લઈ આપણે દેખો બાબુના પ્રોગ્રામ જાય લાવવાનું કહું છું નવું ઉઠાવા તો એ ના લાગ્યો તો દઉં તો એ તો કોઈ પીકી મોબાઈલ જતા રહે મારી જોડે આવે બસ એકદાર કવરેજ સેકન્ડ બાર જતું રહેવાનું
મૂકી દેવાનું મહિના અરે પછી કોઈ કરી દે. તેમ ખબર જ ન પડતી એમના કરે 5,000 કરોડની સંપત્તિ, એમને 2 લાખના મોબાઈલ લઈને કોઈ ફરક ના પડે. હવે હવે આપણે આઈરિસ કંપનીને 100 કંપનીઓ નહીં એમ. આઈરિસના મેડિસિન નહીં, પછી રત્નમણી છે. એ બધી કંપનીઓ આઈરિસ આથી બાટરમાં. આ કંપની ડાયરેક્ટ. એવું જય ચાલી આઈરિસ. સારું. ભગવતી દયાની પણ આપણે શું કહીએ? ના બરોબર એ તો મને મજાક કરી કોઈ ઉખાડ થોડું કહું આ જો, આ રહી આ અમારી કંપની એટલે બધું અમે ભૂલી I'm recalling a teammate. Thanks. બસ તાન હું કરું કે બીજું મન જો જે હા એમાં બહુ ખુશ રહેવાનું ના રે પોતાનું લઈ મૂક્યા ચલો દુકાન પોતાના બિઝનેસમાં નહીં એ તમને લાગે પણ પોતાના બિઝનેસમાં ગમે તેટલું કમાય ને આપણે ઓછું પડે હું આ કંપનીના સેક્યુર કંપનીના એક દુબઈ હોસ્ટેલમાં અને મારે ભાઈબંધ ને એ છોકરો દુબઈમાં તે એન્જિનિયર માં એરિયો જોતો તે એના વચ્ચે 6 માટે નોકરી ઈમણીમ કરી અને પછી ના પેલા ઇંગ્લેન્ડના વિઝા જોવા તેના માટે એમ કહી દઈ દુબઈમાં નોકરીનો વર્ક એક્સપિરિયન્સ બતાવતો તે 6 મહિના જેવું કરે ને પછી આ કોરોના લીધે પેલા પણ ફરી જતો જ રહેવાનો એટલે કે હોયથી કે બધું વર્ક એક્સપિરિયન્સ બતાવીએ ને એટલે કે સીધો દોકાન નોકરી મળે ને એટલે કે સીધી મહિને કે 2.5 લાખની કે તમે નોકરી સીધી લાગી કેમ કે હવે આપણે કે મજૂરી કરવા જેવા કરીએ નહીં આપણાથી થાય એવી નહીં એ વાત સાચી આપણે મજૂરી તો કરીએ કોમ આપણે ઘરના પૂરતા થતા નહીં બીજા ઘરના થાય એવું તો ડાયરેક્ટરે મારાથી ડીલ કરી કે રવ તું દુબઈ જતો રહે આપણી કંપની અંબાજે આજે માં કંપની તને મહિને 11 લાખ રૂપિયા પગાર પડશે 2 લાખ રૂપિયા તારો ઘરનો વાપર 9 લાખ રૂપિયા તારો ફેમિલી કોઈ બી હોય કરાય અને આ કંપની 9 લાખ રૂપિયા દઈ જાય બરોબર પર હું ઘરવાળા કીધું એટલે કરવાનું આપણે શું કંપની બરાબર અરે પણ જતા આવીએ 3 વર્ષ તો ફરતા આવીએ એક વખત તો સેટ થઈ જાય પછી હતું પ્લેનની ટિકિટ બીજી બધું આલો જઈ આવવાનું શું એવું મોદી ગર્લફ્રેન્ડ ફોન કરી દેવાનો કે અમે બચાવ જેમ આવી તે સાહેબુને આવી જશે બધા બરોબર કરાય એવું જવાય વિચાર તો એકાદ 2 વર્ષ જોવું કરતો એકાદી મૂકી લાવ અને પછી બનાવ અને બધા ઘરમાં એવું મારી ગર્લફ્રેન્ડ છે એ દુબઈ છે ના કહેવાય મને કે લગાડ ના તારા દાદા પર હું ચટીને કહેતું પણ મારી મમ્મી બધું કે લગાડ ના કરવો તો તારા પૈસા ભેગા કરી શું કરો એ વાતે હાથી હું કરવા આવ્યા તો ગાઈડન્સ થાય તો ભાગ કમાન નથી ખવડાવશે પૈસા ભેગા કર્યાથી તો કરવાનો
જે મેં મહિને 30,000 બચાવું એટલે મારા ભાઈ ગણું મારા મમ્મીને કહ્યું કે તું 30,000 મહિને બચાવે 10 વર્ષ પછી તારા પૈસા એને ભેગા થઈ જાય યાર ભૂલાઈ ચાલે એક કે દુબઈમાં પ્લેન વાળું કમાવાનું ડૂબના નહીં એવું કઈ લેવાનું તો બોલતો નહીં યાર નામ તો મારા બાપા પૈસા આવીને તો આખો વાર હું નથી જાણ્યું કે આ બધી રીતે પગાર 9 લાખ 11 લાખ તો પગાર 9 લાખ હું તો કહું છું પાછળ આખું બોલીવુડ તો જાય જો એમ ના કરો ને લગ્ન ના કરો તો એમ કે તારે પગાર લગ્ન જ તો પૈસા બધા ભેગા કરી હાલવા જાવું છે મારે એવું તો એવી રીતે આપણે 2 લાખ રૂપિયા આવે એના ભરવા જાવ તો બધું 2 લાખ રૂપિયા આવે ને આવે બધું ખરાબ થઈ જાય આ પૈસા ભેગા કરી અને 80,000 પગાર આપો